પાર્ટીના નામે ચૂંટણીઓ લડાઈને વોટ લઈ લેવાના, પછી ઇલેક્શન પૂર્ણ થાય પછી પહેલી જે સભા આવે એની અંદર એમના મનગમતા લાડીલા લોકોને પ્રમુખ બનાવીને આગેવાની આપીને જે કરવું હોય, જે કાંડ કરવા હોય બિંદાસ કરવાના. આ સિસ્ટમ આપણા ભારતની અંદર ચાલે છે. પણ એવું ખાસ વિડીયો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાબતમાં. ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આખા ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના ઇલેક્શનો પૂર્ણ થઈ ગયા છે. હવે દોડધામ ચાલે છે પ્રમુખો માટેની. ઘણી નગરપાલિકાઓની અંદર પ્રમુખની નિયુક્તિ થઈ ગઈ છે. જે મહાનગરપાલિકાઓ છે એની અંદર હવે મેયર માટેની દોડધામ ચાલે છે. અને આ બધાની અંદર જેના માટે કામ કરવાનું છે, જેના માટે બોલવાનું છે, જેના માટે લડવાનું છે, એ વ્યક્તિઓ ક્યાંય છે જ નહીં. એટલે કે જનતા, તમે જે પણ પ્રમુખ બનાવવાના છો, પ્રમુખ બનાવી રહ્યા છો, જે મેયર બનાવવાના છો, એ બધા જે છે એમાં પબ્લિકનો કોઈ રોલ ખરો? આ રાજકીય જે પાર્ટીઓ છે એ એમની રીતે, એમને મન ફાવે એવી રીતે, એમને મનગમતા, એમના લાગતા વળગતા, એમના પાડેલા અથવા એમના જે ખાસ લોકોને આ બધા હોદ્દા આપી દે અને કદાચ એ જેટલા પણ સભ્યો હોય એની અંદર ખરેખર જે લાયકાત વાળો વ્યક્તિ હોય, ખરેખર જે લાયક હોય, ખરેખર જે ભણેલો ગણેલો હોય, હોશિયાર હોય, આવડત હોય, તાકાત હોય, હિંમત હોય અને પ્રજા માટે કંઈક કામ કરવાની એમનામાં તેવડ હોય, એવા વ્યક્તિઓ સાઇડલાઇન કરીને આ જે રાજકીય પાર્ટીઓ છે એમના માનીતા લોકોને હોદ્દા આપતા હોય છે. નહીં મળે. ઘણા લોકો છે, મારા ઘણા મિત્રો છે જેમને રાજનીતિનો નશો છે, જેમ પહેલા મને બી હતો કે ભાઈ નેતા બનવું જોઈએ, રાજનીતિમાં જવું જોઈએ, પણ એમને મેં કહ્યું હતું કે તમે કશું કાંદા કાઢી નહીં લો. એ લોકો રાજનીતિમાં ગયા. અત્યારે ટોટલ સાઇડલાઇન છે, કારણ કે ઈમાનદાર છે, હોશિયાર છે, ભણેલા ગણેલા છે, તાકાતવર છે, કામ કરે એવા છે. એમને કોઈ પણ પ્રકારના હોદ્દા આપવામાં નથી આવ્યા. મેં એમને કાલે જ પૂછ્યું કે શું કરવું છે, બળવો કરવાની તાકાત છે? એમને તો હા પાડી. પણ એ સમય પણ આવશે, રાહ જોજો. એના માટે બાકી નવું મૂકીશું. પણ હાલ એક તમને બધાને પ્રશ્ન છે કે શું તમને અધિકાર નથી તમે તમારો મેયર નિયુક્ત કરી શકો? તમને અધિકાર નથી તમે તમારો પ્રમુખ નિયુક્ત કરી શકો? તમારે ફક્ત પાર્ટીઓના બનાવેલા પાડેલા એ લોકોનો જ તમારે ઉપયોગ કરીને તમારા વિસ્તારનો વિકાસ કરાવવાનો? જાગો. એઝ અ મતદાર તરીકે તમારી ફરજ છે આ દેશ માટે બોલવાની, આ દેશ માટે હિંમત કરવાની. થેન્ક યુ.